હેલો, કેમ છો બધા? આઈ હોપ તમે પણ મજામાં છો. હું પણ મજામાં છું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મોર્નિંગ થઈ ગઈ છે. મોર્નિંગમાં આજે આપણે પૂજા ને એવું કરવાનું છે. આજે જીવંતિકાનું વ્રત છે અને આપણે આજે આખે લાલ થઈ ગયા છે. અને જો આ બંને જોડા જો શું કરી રહ્યા છો તમે બંને? ખાવું છે કોઈને? ચણા પલાળેલા ચણા છે, સાંજે પલાળી અને અત્યારે ખાવાના. બરાબર ને મારું? ઓકે. ભાવે ના ખવાય. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. શું કહેવાય? શ્રાવણ માસના આજે મેઇન છે પર્વ નિમિત્તે બધા ભોળાનાથના આ મહિને છે ને બધા એવું તપ કરશે ભોળાનાથને પટાઈ લે છે. વાંધો નહીં ભાઈ, એવા છે ભોળા એટલે પટાઈ જાય છે. અમાર ભોળાનાથ સવારમાં મસ્ત ભોળાનાથના તમને દર્શન પણ કરાવી દીધા. આ મારા ભોળાનાથ છે. સદા ખુશ રહો. અમે ખુશ જ છીએ તમારા લીધે, તમારા પ્રતાપે. બરાબર. તો ચાલો, આપણે સાડી પહેરી છે પહેલી વાર ને પહેરું જ છું, પણ વિડીયોમાં તો નહીં આવતું. કેવું થયું મને મમ્મી કેવી લાગે? મમ્મી ને આ કપડા ગમે તને? આ કાઢ નાખવાના. આ મમ્મીએ શું પહેર્યું છે આજે? અરે ચણાનું મોઢું ભરેલું છે. કેવું લાગે છે? સવારમાં ઉઠ્યો ને તો હું પગથિયા પર બેઠી હતી ઉપર, પૂજા ને એવું કરવાનું હતું ને, તો મને અહીં કે આ શું પહેર્યું કે એમ. મેં કીધું કપડા પહેરે. આ કાઢ નાખ કે શર્ટ પહેર દે. તો નહીં ગમતા કપડા? શું પહેરવાનું મમ્મી? શર્ટ પહેરવાનું. આજે હું એને કઈક અલગ દેખાવ છું. હા ખાઈ લો. હા ચના એટલે છે ને કોઈ દિવસ સાડી પહેરતા રહેવું મહિને. પણ મને નહીં, જો આજે મેં પહેરી છે ને, પણ મને છે ને નહીં હું સાડી કેવી લાગુ? સારી જ લાગતી હશે. સારી જ લાગે. આજે એવું લાગે કે 30 વર્ષની ડોસી હોય, બાકી 6 વર્ષની છોકરી. ટી શર્ટ ને એમાં પહેલી વાર સાડીમાં આવ્યો હશે. આવ્યો હશે એકાદ બ્લોગ. ભાગ્ય જ આવે કઈ. સાડીમાં ડ્રેસમાં તો મારા બ્લોગ આવતા જ નહીં, કેમ કે હું રેગ્યુલર માં ટી શર્ટ ને જીન્સ પહેરું છું એટલે. બરાબર. તો હું સાડીમાં કેવી લાગુ? પેલા ઊંધું હતું ભાઈ, પેલા જીન્સ ટી શર્ટ નતા પહેરતા, પેલા ડ્રેસ જ પહેરતા હતા. હવે ઊંધું થઈ ગયું. લો ભાઈ, અમારે માનવભાઈ નો વિડીયો ઉતારો એવું કે છે. લો માનવે ચના કર્યા, ખાય છે. ચલો ઓકે, બાય બાય. બાય બાય. તો આપણે આજે જીવંતિકામાનું વ્રત કર્યું છે. આપણને આવડે એવી માતાની ભક્તિ ને શક્તિ કરીશું. ચલો બોલો જીવંતિકા માતની જય. તો માં જીવંતિકાનું વ્રત બાળકોની રક્ષા માટે કરવામાં આવે છે. શ્રાવણ માસનો કોઈ પણ શુક્રવાર તમે કરી શકો છો, પણ સુદ પક્ષમાં તમે શુક્રવાર કરો તો વધુ સારું એવું કહેવામાં આવે છે. તો ચલો, જય જીવંતિકા મૈયા. તો ચાલો, આપણે અહીંયા શીરો બનાવી રહ્યા છીએ પ્રસાદી માટે. કેમ કે આજે જીવંતિકાનું વ્રત છે આપણે, એટલે પ્રસાદીમાં શીરો જ હોય છે. તમે ખાડા લાપસી પણ બનાવી શકો છો, પણ હું શીરો જ બનાવું છું. તો ચાલો આપણે શીરો બનાવી લઈએ. જો અહીંયા જર્મન વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે બનાવી લીધો છે શીરો. અહીંયા ગરમા ગરમ શીરો પણ રેડી છે. ચાલો બધા જીવંતિકા માતાજીનો પ્રસાદ લેવા આવી જાઓ. અહીંયા મસ્ત મજાનો આપણો પ્રસાદ થઈ ગયો છે રેડી. તો હવે માતાજીને આપણે પ્રસાદ ધરાવી લઈએ. ચાલો, આપણે પૂજા પાઠ વિધિ અને આરતી બધું થઈ ગયું છે અને માતાજીને પ્રસાદ પણ ધરાવી દીધો છે ફાઇનલી. બોલો જીવંતિકા માત કી જય. આપણે પૂજા બધું થઈ ગયું છે, પ્રસાદી પણ ખાઈ લીધી છે. વાગ્યા છે 6:30 થવા આવ્યા છે. બરાબર. આપણે તો પેટ પૂજા કરી લીધી કેમ કે પ્રસાદી લેવાની હતી.
અને આ અમને ખબર નહીં હવે શું કરશે. ઉપર છે ને કર્યો ઉપવાસ મેં કર્યો અને માથું એમને દુખાવાનું બહુ. થાય છે વાતાવરણ જેવું છે. ગરમી સખત છે ને. કલાક હા 1 મિનિટ ભાઈ એમાં હું બીજી છું 1 મિનિટ હા. બોલો બોલો. અને આજના માટે મારા માટે ટફ દિવસ, કેમ કે સાડી પહેરીને આખો દિવસ રહેવું ને એટલે આપણો ટફ દિવસ. સાડી પહેરીને ભાવે નહીં આપણને, અને આજનો દિવસ તો હું સાડી પહેરું જ છું. હવે આ કહેશે કઈ જમવાનું તો એમને જમવાનું આપણે બનાવી આપીશું. માથું દુખે છે ને એમને કઈ ખાવાની ઈચ્છા થતી નથી આજે. એટલે પ્રસાદી તો લીધી છે શીરાની થોડી થોડી બંને, એટલે હવે જોઈએ શું કે ખાવામાં. નહીં જમવામાં ડાયટિંગ ભેળ બનાવીશું અમે મમરાની. ડાયટિંગ ભેળ બનાવી મમરાની. બરાબર. મમરાની ખીચડી બનાવીને ખાજો. હા ને કાલ રેસીપી આવી ગઈ. હા ટ્રાય કરવા જેવી. ટ્રાય કરીએ. બરાબર ચાલો તો હવે મળીશું આગળ. ચપ્પલ લઈને આવ્યો. કઈ જવું છે? નીચે કઈ જવું છે? રમવા લઈ જવું. રમવા જવું છે. તેના જોડે હું યાદ કરતો મારે જીસીબી વડે ખોદવાનું, ટ્રેક્ટરની ટ્રોલી લઈ જઈને માટી નાખી આવશે દૂર જઈને. એવું છે બરાબર. ચલો જો લઈ જાય પપ્પા લઈ જાઓ બાય બાય. તો ફાઇનલી જો આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરીએ છીએ અને વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો છે. તો મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. તમને અમારા વ્લોગ જોવાનું ગમતું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય.